जय द्वारकाधीश ने जय माताजी। मित्रों आज बात करशुं आपणे मगना बियाण विशेनी। तो खेडूतोए खास करी के जे तमने आपणा भारतनी अंदर सौथी वधारे वेचाती वेरायटी मगनी अने सौथी सारूं उत्पादन आपती मगनी वेरायटी जे छे एना विशेनी आज तमने वात करी छे। तो विडियो ध्यानथी अंत सुधी जोयो जेथी करी तमने समजाय क्यांक ने क्यांक अने आपणे केवा प्रकारनुं बियाण वावવું जेथी करी आपणे उत्पादन सारूं लई शकीए અને ઉત્પાદન સારું આવશે તો આપણે દાખલા તરીકે 5 પૈસા મિત્રો વચ્ચે એટલે વિડીયોને અંત સુધી જોયો। પહેલી વસ્તુ એ કહી દઉં છું કે આપણા જે આપણે તલના વિડીયો પણ મૂકેલા છે અને મગના પણ વિડીયો ચાલુ કરશું હવે ટૂંકમાં ધીરે ધીરે, કારણ કે હવે મગનું વાવેતર આપણે થોડાક દિવસ પછી ચાલુ થાય। તો એના માટે ખેડૂતો જે નવા આપણી ચેનલમાં મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, જેથી કરી આગળ કાયમીથી કાયમી તમને સારી નવી ટૂંકમાં માહિતી જે નવી અપડેટ તમને કાયમી માટે મળતી રહે। અને વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો, લાઈક કરજો મિત્રો। હવે જે બિયાણ હું તમને કહું છું ને એ બિયાણની વાત કરું એટલે પહેલી વસ્તુ તમને એ કહી દઉં છું કે હું કોઈ કંપની તરફથી જાહેરાત કે એડવર્ટાઇઝ કરવા નથી આવ્યો। જો તમારે દાખલા તરીકે 5 વીઘાના મગ વાવવો હોય ને તો વીઘાએકની ટ્રાય કરો એ મગના બિયાણની। હું તમને આગળ આખી વાત કરું છું। 7-8 વીઘાના વાવો હોય તો 2 વીઘાના વાવો, એટલે જેથી કરી તમને ખબર પડે કે આપણે આવતે વર્ષે આ મગનું બિયાણ આપણે વવાય કે ન વવાય। જે ઘણા વિસ્તારની અંદર વવાય છે આપણા ગુજરાતના, એમાં ખાસ કરી આપણે જે ગર વિસ્તાર માળિયા ને એ જે વિસ્તાર છે ગીર વિસ્તારમાં વાવેતર, કેશોદ પટ્ટો અમારો વિસ્તાર, પછી આમ ખંભાળિયા ને દ્વારકા વિસ્તાર ને જામનગર એ પટ્ટામાં પણ વવાય છે। જે વિરાટ ગોલ્ડ કરીને જે એક વેરાયટી આવે છે મિત્રો, જે શક્તિવર્ધક કંપનીનું આવે છે। કંપની છે બહારની, આપણે ગુજરાતની નથી મિત્રો। ઘણા રાજ્યોની અંદર જે મગનું બિયાણ વેચાવે છે। અને જે મગની આખી વેરાયટીની હું તમને વાત કરું, પહેલી વાત એ કહી દઉં છું કે એ જે મગની વેરાયટી છે ને એવી વેરાયટી અને એ મગ જે ખેડૂત પાસે તૈયાર થયેલા હોય ને, આપણે દાખલા તરીકે વાવ્યો હોય ખેડૂતોએ અને ઘેરો સારો હોય તો નામી અનામી કંપની કે જે બીજી કંપનીઓ છે એ ટૂંકમાં ખેડૂતો પાસેથી લઈ અને પછી એ પણ બિયાણ ભરે છે ને આપણને જે આપે છે। પણ આજે રિસર્ચ વેરાયટી છે મિત્રો, શક્તિ વર્ધક કંપનીના અને વિરાટ ગોલ્ડ અને વિરાટ શક્તિ એવા 2 નામથી ટૂંકમાં એના મગનું બિયાણ આવે છે। એ જે જાત છે ને એ વધારેમાં વધારે ટૂંકમાં પહેલી વાત તો એ તમને કહી દઉં કે જે તડકા સામે કે અતિ ટેમ્પરેચર હોય, ટૂંકમાં ગરમીનું તાપમાન વધારે તાપમાન હોય, ગરમી અને તડકો, પહેલી વાત તો એ કે એના સામે સહન શક્તિ કરવાવાળી જાત છે। બીજી વાત એ કે એની અંદર વાયરસ, જે આપણે મગની અંદર વાયરસના બહુ ખૂબ જ મોટા પ્રશ્ન થાય, આપણે દેશી ભાષામાં આપણે વાત કરીએ છીએ કે જેની અંદર ખૂબ જ સારામાં સારું ટૂંકમાં રિઝલ્ટ આપતી વેરાયટી કે જે વાયરસની સામે લડી શકે તો સારામાં સારી વેરાયટી છે। પછી વાત કરીએ ત્રીજી, તો ત્રીજી વાત એવી છે કે એની અંદર જે સિંગ થાય છે એ સિંગ લગભગ જનરલી 10 દાણાથી લઈ અને 14 થી 16 દાણા સુધીની સિંગ થાય છે મિત્રો। પછી આપણી જમીન, આપણી માવજત અને આપણું જે જમીનની અંદર આપણે જે ખાતરો નાખેલા હોય, જો છાણિયું ખાતરની ન્યુટ્રિશન હમાયું હોય તો આપણે ટૂંકમાં બીજા બધા કરતાં વધારે ઉત્પાદન ટૂંકમાં જનરલી બીજા ખેતર કરતાં વધારે આપે, કેમ કે જમીનની અંદર ન્યુટ્રિશન પીડા હોય તો ફાયદો કરવાનો જ છે ને, જે છાણિયું ખાતરને ભરેલું હોય તો। એટલે વધારે પૂરતું 10 દાણાથી લઈ અને 16 દાણા સુધી જનરલી ટૂંકમાં સિંગ મોટી થાય છે એવી। અને એની અંદર જે દાણો થાય છે ને મિત્રો, એકદમ દાણો ગ્રીનરીમાં લીલો અને મોટો દાણો થાય કે જેથી બજારની અંદર પણ આપણને ભાવ સારા મળે અને ક્વોલિટી વાઇઝ થાય છે। તે પછી વાત કરીએ ને તો એક આયરે પાકતી વેરાયટી છે, એક જ આયરે પાકી જાય ટૂંકમાં એવી વેરાયટી છે કે જેની અંદર ત્રોવાણ પડતું નથી ને વાહામોર નથી થતું। અને બીજા નંબરમાં કે એનું પાંદ છે ને એ પણ મોટું થાય છે। અને એની અંદર જ્યારે ફ્લાવરિંગ લાગે ને મિત્રો, તો ફ્લાવરિંગ ઉપર જ્યારે ફ્લાવરિંગ બેહવાની શરૂઆત થાય એટલે એક જ આયરે ટૂંકમાં ફ્લાવરિંગ બેસે છે અને થોડાક જ દિવસમાં એમાં જે સિંગુનું પ્રમાણ થાય અને ઉપર લોથા ટૂંકમાં સિંગુ થઈ જાય છે। એના હું ફોટા પણ નાખીશ એટલે તમે જુઓ એટલે તમને ખબર પડે કે આ રીતે થાય એમ। પછી 80 દિવસની 70 થી 80 દિવસની આસપાસ મગની પાકતી વેરાયટી છે મિત્રો। પછી આમાં ઘણી વખત કેવું હોય છે
કે આપણે એક પાણી ઓછું પાયું તો 65-70 દિવસે પણ પાકી જાય, અને એક પાણી વધારે પાઈ અને થોડાક વહેલા વાવ્યા હોય તો 10 દિવસ વધારે પણ ઊભે છે. આ આપણી જમીન માથે આધાર હોય છે. અને મગને વાવેતરને હજી આમ તો ખરેખર વાર છે મિત્રો. અત્યારે જે તમે મગ વાવો ને મગને વાવેતરને થોડોક ટાઈમ હજી લેટ કરજો, ફેબ્રુઆરીના એન્ડમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં તમે જ્યારે હવે તાપમાન થોડુંક વધે અને આ ઠંડીનું પ્રમાણ ઓછું થાય ને પછી વાવેતર મિત્રો કરજો, જેથી કરી, કારણ કે અત્યારે તમે મગનું વાવેતર કરો ને તો મગના વાવેતરમાં એવી વસ્તુ થાય કે ખરેખર જે આપણે વાવેતર છે ને વહેલું કરીએ તો એની અંદર જીવાત બહુ રહીએ ને દવાના ખર્ચા થાય. હવે આજે મેં મગની વેરાયટીની તમને વાત કરી છે. એની વધારે માહિતી જોતી હોય તો હું ભાઈના જે એગ્રોવાળા પાસે અત્યારે ટૂંકમાં બિયારણ તો હજી આવ્યું નથી, આવકમાં છે, પણ પિયુષભાઈના નંબર નાખું છો, તમે એની પાસેથી માહિતી લઈ લઈયો. તમારા વિસ્તારમાં ક્યાંય વેચાતું હોય છે તો પણ એ તમને કહે. અને નકર આપણે આજુબાજુના જે વિસ્તાર છે, આપણે જે આ જુનાગઢ જિલ્લાના, એ લોકોએ રૂબરૂ તપાસ કરી લેવાની આપણે દુકાન ઉપર, એટલે જેથી કરે તમને વધારે માહિતી મળી રહે. પણ થોડા જાજુ, ભલે હું એમ કહું કે તમે 10 વીઘાની વેરાયટી ન વાવો તો કાંઈ નહીં, પણ થોડા જાજી વેરાયટી વાવો ને વાવો મિત્રો. એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણે એને ખબર પડશે, કેમ કે આપણે તો જોયું છે ઘણા ખેડૂતોએ વાવ્યું છે, અને જે ખેડૂતોનો અનુભવ છે ને રિવ્યૂ છે ને એ આધારે જ હું તમને મિત્રો કહું છું કે સૌથી વધારે વેચાતી વેરાયટી છે ને સૌથી વધારે ઉત્પાદન આપતી વેરાયટી છે મગની શક્તિ વર્ધક કંપનીનું વિરાટ ગોલ્ડ કરીને મિત્રો. એટલે હવે એના ભાવની વાત કરી દો ને મિત્રો, તો 2 કિલાનું પેકિંગ આવે ને 2 કિલાના 330 રૂપિયા વેચાણ ભાવ. પછી કિલાના ભૂલી ગયો હું મિત્રો, કિલાના 320 રૂપિયા કે એની આસપાસ છે. 2 કિલાના પેકિંગના 630 રૂપિયા હે મિત્રો. 2 કિલાના 630 રૂપિયાનું ભાવ છે. અને આપણે 4 કિલો વીઘે બિયારણનું વાવેતર આપણે કરતા હોઈએ છીએ. એટલે બીજા કરતાં કોસ્ટિંગમાં થોડુંક આપણે બિયારણ કદાચ મોંઘું પડશે, રિસર્ચ વેરાયટી છે, પણ એની સામે આપણે ઉત્પાદન સારું આપશે. 4 નંબર વેરાયટી મગની, જે આપણે ગુજરાત કૃષિ યુનિવર્સિટીની, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની જે મગની 4 નંબરની વેરાયટી છે એ અત્યારે બહુ ખૂબ જ ઝીણો દાણો થાય છે. અને એની સામે જો તમારે બીજી વેરાયટી વાવવી હોય તો 6 નંબર ને 7 નંબર વેરાયટી સારી છે, એ પણ તમે વાવી શકો. અને પણ આનો થોડોક અખતરો કરીને અને વાવવું એ હું તમને ભલામણ કરું છું મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.